Okay, friends, once again, welcome back and very good morning to everybody. I hope you all are safe, your family member, your parents, your relative, your friends all are safe, and you are enjoying this new era, this new way of learning. Friends, we are discussing a very interesting chapter that is a rotational motion. ચાક ગતિ આપણે ભણી રહ્યા છીએ. એમાં બે પાર્ટ હતા. પહેલા પાર્ટની અંદર કણોના તંત્ર વિશે વાત હતી અને સેકન્ડ પાર્ટની અંદર હવે ચાક ગતિની વાત કરીશું આપણે. જો કે ચાક ગતિ કોને કહેવાય એ આપણને ખબર છે કે કોઈ પદાર્થ એવી ગતિ કરતો હોય કે જેમાં બધા જ કણો વર્તુળ ગતિ કરતા હોય અને આ બધા જ કણોના વર્તુળ માર્ગના કેન્દ્ર કોઈ નિશ્ચિત સુરેખા પર આવેલા હોય, તો આવી ગતિને ચાક ગતિ કહેવાય. ચાક ગતિમાં ભ્રમણાક્ષ સ્થિર પણ હોઈ શકે, ભ્રમણાક્ષ ચલિત પણ હોઈ શકે, જેમ કે ધ્રુણન કરતો ધ્રુજતો ભમડો અથવા આપણો પેડેસ્ટ્રિયલ ફેન જે વોલ ફેન છે એમાં ભ્રમણાક્ષ ચલિત હોય છે. આ ચેપ્ટરની અંદર સ્ટાર્ટિંગમાં શુદ્ધ ચાક ગતિની વાત કરીશું અને ચેપ્ટરના અંતે ચાક ગતિ અને રેખીય સુરેખ ગતિ બંનેનું મિશ્રણ હોય એવી એક ગતિ પણ છેલ્લે ચર્ચા કરીશું. મિત્રો, આજના લેક્ચરની અંદર સ્ટાર્ટિંગમાં આપણે સૌપ્રથમ ક્રોસ ગુણાકાર વિશે ડિટેલમાં ડિસ્કશન કરીશું. ચેપ્ટર નંબર 5ની અંદર 6ની અંદર આપણે ડોટ અને ક્રોસ ગુણાકારની વ્યાખ્યાઓ ભણ્યા હતા, પણ ક્રોસ ગુણાકારની વ્યાખ્યાથી આગળ નહોતા વધ્યા, જ્યારે ડોટ ગુણાકાર વિશે આપણે સંપૂર્ણ જાણકારી મેળવી હતી. આજે આપણે ક્રોસ ગુણાકાર વિશે સમગ્રતયા વાતચીત કરીશું અને આ ચેપ્ટરની અંદર ક્રોસ ગુણાકારનો યુઝ પણ થવાનો છે. તો ક્વેશ્ચન નંબર 10 આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ. 10મો ક્વેશ્ચન ઓલરેડી ભણી ચૂક્યા છીએ, પણ એમાં આપણને એક વાત ખટકતી હતી. કોઈને યાદ છે શું ખટકતું હતું? એન કેપ. એક્ઝેક્ટલી, એન કેપ શું છે, એ એકમ સદિશ એન કેપ શું છે એ આપણને ખટકતું હતું. ત્યારે મેં તમને એવું કીધું હતું કે આપણે ચેપ્ટર નંબર 7ની અંદર એના વિશે વધારે ડિટેલમાં ડિસ્કશન કરીશું. તો હવે સમય આવી ગયો છે કે આપણે એના વિશે વધારે સારી જાણકારી મેળવીએ. પણ એકવાર ફરીવાર ક્રોસ ગુણાકારની વ્યાખ્યા ભણીશું અને પછી એ એન કેપ શું છે એ ભણીશું. ત્યારબાદ આપણે જે પ્રમાણે ડોટ ગુણાકારના અલગ અલગ ગુણધર્મો હતા એ જ પ્રમાણે ક્રોસ ગુણાકારના પણ અલગ અલગ ગુણધર્મોની વિશે વાતચીત કરીશું. તો સૌથી પહેલા ક્રોસ ગુણાકાર શું છે એ સમજી લઈએ. સર, હા બોલો. સર આમાં આપણે આપ્યું છે ને શું બોલો? એન કે બે પરિણામી સદિશની દિશા કહેવાય ને આમ તો. હા, હજી મેં ભણાવ્યું નથી, મને ભણાવી લેવા દો એટલે ખ્યાલ આવી જશે તમને ને. ઓકે. તો ટોપિક છે બે સદિશોનો સદિશ ગુણાકાર. ધારો કે બે સદિશો વેક્ટર એ અને વેક્ટર બી છે, તો એનો એવો ગુણાકાર કરવામાં આવે કે જવાબ સદિશ સ્વરૂપે આવે. તો એવા ગુણાકારને સદિશ ગુણાકાર કહેવાય. અને આ સૂત્ર ક્યાંથી આવ્યું એ નહીં પૂછવાનું, કારણ કે આ સૂત્ર પોતે જ શું છે? વ્યાખ્યા છે. A ક્રોસ બી બરાબર AB sin થીટા ઇન્ટુ એન કેપ, જ્યાં સ્પષ્ટ છે કે થીટા એ ઓબ્વિયસલી વેક્ટર એ અને વેક્ટર બી વચ્ચેનો ખૂણો છે. અને બે સદિશો વચ્ચેનો ખૂણો ક્યાંથી ક્યાં હોઈ શકે, કેટલાથી કેટલો હોઈ શકે? 0 થી 180. 0 થી 180. વેરી ગુડ, 0 થી 180. આ AB sin થીટા બે સદિશો ક્રોસ ગુણાકાર સદિશ ગુણાકારનું મૂલ્ય દર્શાવે છે. અને હમણાં એક છોકરો બોલ્યો તેની વાત સાચી છે કે એન કેપ શું દર્શાવે છે?
તો કે ભાઈ આ ક્રોસ ગુણાકારને કારણે જે જવાબ આવે છે એ પણ એક સદિશ જ છે અને એ પરિણામી સદિશની આ શું દર્શાવે છે? દિશા દર્શાવે છે. એટલા માટે જ તો મૂલ્ય અને દિશા બંને કમ્બાઈન થયું એટલે આ ગુણાકાર કેવો ગુણાકાર થયો? સદિશ ગુણાકાર. એટલે જ તો આને સદિશ ગુણાકાર કહેવાય. હા, ક્વેશ્ચન એવો થાય કે સાહેબ ભાઈ AB sin θ ક્યાંથી આવ્યું? તો એ ક્યાંથી આવ્યું એવું નથી વિચારવાનું, એ સ્વીકારવાનું છે કે આ સદિશ ગુણાકારની વ્યાખ્યા છે. એટલે AB sin θ n કેપ ક્યાંથી આવ્યું એવું નહીં વિચારવાનું, એ એની વ્યાખ્યા છે. પણ ચલો સ્વીકારી તો લઈએ, ધેટ ઇઝ ઓકે, ચલો આ સ્વીકારી લીધું, પણ n કેપ શું છે? તો ભૂતકાળમાં મેં એવું કીધું હતું કે ભાઈ n કેપ એ વેક્ટર A અને વેક્ટર B વડે બનતા સમતલને લંબ એવો એકમ સદિશ છે. હવે લાસ્ટ ટાઈમ એટલે ચેપ્ટર નંબર 6 માં અત્યારે ચેપ્ટર નંબર 6 ની અંદર અહીંયા સુધી જ વાત કરી હતી. હવે એ A અને B વડે બનતા સમતલને લંબ એવો એકમ સદિશ કઈ રીતે શોધી શકાય? કદાચ એવું પણ કીધું હતું કે જમણા હાથના સ્ક્રૂના નિયમથી મળે. પણ હવે જમણા હાથના સ્ક્રૂનો નિયમ કઈ રીતે વાપરવાનો? તો એની વાત આજે કરીશું. તો માની લો કે મિત્રો આ બે સદિશો છે A અને B, અને આ સદિશ A અને B વચ્ચેનો ખૂણો થીટા છે. પણ આ સદિશ A અને B છે ને આમ એક જ આમ હોરિઝોન્ટલ સમતલમાં છે. દે આર ઇન ધ હોરિઝોન્ટલ પ્લેન. એ હોરિઝોન્ટલ સમતલમાં છે. એટલે આ સમતલમાં છે. એટલે ધારો કે આ સદિશ A છે, જસ્ટ મારી સામે દેખજો મિત્રો. ઓકે, તો આ સદિશ A છે અને આ સદિશ B છે. એટલે યુ કેન સી એ આ એક જ હોરિઝોન્ટલ સમતલમાં છે, આમ નથી, એ આમ છે. તો A અને B વડે બનતું સમતલ એટલે આ સમતલ થશે, આવડો હોરિઝોન્ટલ સમતલ. ધીસ વિલ બી ધ સમતલ. સમતલ થશે A અને B વડે બનતું સમતલ આ થશે મિત્રો. હા સર. હા સર. તો હવે છે ને તમારે શું કરવાનું કે માની લો કે આ સદિશ A છે, આ સદિશ B છે, આ A છે, આ બ્લેક કલરનો, અને આ યલો કલરનો B છે. તો તમારે એક સ્ક્રૂ રાખવાનો. સ્ક્રૂના બદલે જમણો હાથ હોય તો પણ ચાલે. સ્ક્રૂના બદલે જમણો હાથ હોય તો પણ ચાલે. માની લો કે આ સદિશ A છે યલો, આ બ્લેક સદિશ B છે. તો તમારે જમણા હાથમાં સ્ક્રૂ લઈ અને A થી B તરફ ઘુમાવવાનો. તમે અત્યારે તમારી જાતે પણ આ કરી શકો છો. એટલે A થી B તરફ સ્ક્રૂ ઘુમાવીએ આપણે. આ બંને સદિશોને લંબ એવી દિશા એટલે આ થશે. શું આ દિશા બંને સદિશો વડે બનતા સમતલને લંબ દિશા થશે? જુઓ તો. હા સર. હા સર. અને તમારે સ્ક્રૂને ક્યાંથી ક્યાં ફેરવવાનો? તો A થી B તરફ ફેરવવાનો. એટલે A થી B તરફ સ્ક્રૂ ફેરવો તો સ્ક્રૂ વિચારો તો તમે આમ A થી B તરફ સ્ક્રૂ ફેરવશો તો આમ નીચે જશે કે ઉપર જશે? નીચે જશે. સ્ક્રૂ A થી B તરફ ઘુમાવશો તો સ્ક્રૂ ઉપર જશે કે નીચે જશે? જુઓ તો જરાક વિચારો તો. નીચે. નીચે જશે. ધેટ શીટ. તો આ કેસમાં A ક્રોસ B ની દિશા n કેપ નીચે તરફ આવશે. એટલે n કેપની દિશા નીચે તરફ આવશે. નિયમ એવો છે કે A અને B ને લંબ સમતલમાં A અને B વડે બનતા સમતલને લંબ, A અને B વડે બનતા સમતલને લંબ, A અને B વડે બનતા સમતલને લંબ સ્ક્રૂ ગોઠવી
સ્ક્રૂને એ ક્રોસ બી શોધતા હોય તો એ થી બી તરફ સ્ક્રૂને ઘુમાવવાનો, અને બી ક્રોસ એ શોધતા હોય તો બી થી એ તરફ બીજી એ તરફ થી એ તરફ ઘુમાવવાનો. તો સ્ક્રૂને એ થી બી તરફ ભ્રમણ આપતા તે જે દિશામાં આગળ વધે, તે જે દિશામાં આગળ વધે તેને એન કેપની દિશા કહે છે. તો એ અને બી વડે બનતા સમતલ ને લંબ સ્ક્રૂ ગોઠવવામાં આવે, અને સ્ક્રૂને જો એ ક્રોસ બી કરતા હોય તો એ થી બી તરફ ઘુમાવવાનો, બી ક્રોસ એ કરતા હોઈએ તો બી થી એ તરફ ઘુમાવવાનો, અને પછી સ્ક્રૂ જે દિશામાં આગળ વધે એ દિશા જ આપણી એન કેપની દિશા છે. જમણા હાથના સ્ક્રૂના નિયમના બદલે તમે જમણો હાથનો નિયમ પણ વાપરી શકો. આ તમારો હાથ છે, જો મિત્રો મારી સામે બધા લોકો દેખશે, શું આ દેખાય તમારો હાથ? દેખાય છે? હા સર. ક્યારેક ક્યારેક અત્યારે બધા દેખાય છે, ક્યારેક ક્યારેક ખરેખર દેખાશે પણ ખરા. ફિઝિકલ લેક્ચરમાં મળશો ને ત્યારે ખ્યાલ આવશે. તો આ હાથ છે મારો, જમણો હાથ. તો સ્ક્રૂના બદલે જમણા હાથનો નિયમ પણ ચાલે. તો આ જે હાથ છે એમાં તમારે શું કરવાનું કે આંગળીઓ ઘુમાવવાની. આંગળીઓ ઘુમાવવાની. ક્યાંથી ક્યાં ઘુમાવવાની? બહારથી અંદરની એવું નહીં, એવું એથી નહીં. તરફ હા, એ થી બી તરફ ઘુમાવવાની. એટલે એ થી બી તરફ અમે આંગળીઓ ઘુમાવો તો જે અંગૂઠો તમારો બતાવશે ને એ જ તમારી એન કેપની દિશા હશે. જે અંગૂઠો તમારો બતાવશે એ જ એન કેપની દિશા હશે. એટલે અહીંયા આગળ જો મારે આંગળીઓ ઘુમાવી હોય તો મારે આંગળીઓ આમ ઘુમાવવી પડશે, એથી બી તરફ, કારણ કે એ અંદરની સાઈડ છે ને બી બહારની સાઈડ છે. એટલે મારે આમ, તો અંગૂઠો નીચે જશે. જો કેન યુ ઇમેજિન? આ પર્ટિક્યુલર કિસ્સામાં મારે છે ને એથી બી તરફ આંગળીઓ ઘુમાવી હોય તો આમ ઘુમાવવી પડશે, તો અંગૂઠો નીચે જશે. જો, ઇઝ ઇટ અન્ડરસ્ટુડ ફ્રેન્ડ્સ? હા સર. એટલે તમારે જમણા હાથનો સ્ક્રૂ ના મજા આવતી હોય તો જમણા હાથનો પંજાનો નિયમ પણ ચાલે. એમાં સિમ્પલ તમારે આંગળીઓને એ ક્રોસ બી કરતા હોઈએ તો એથી બી તરફ ઘુમાવવાની, અને અંગૂઠો તમારી એન કેપની દિશા બતાવશે, અને બી ક્રોસ એ શોધવું હોય તો બી થી એ તરફ ઘુમાવવાની આંગળીઓ. અંગૂઠો તમને એન કેપની દિશા આપશે. ચલો, તો હવે વિચારીને કહો. ચલો, હજી થોડું વધારે તમને સમજાવું તો વધારે ખ્યાલ આવશે. હજી થોડા આપણે વધારે એક્ઝામ્પલ લઈએ ને તો થોડી વધારે તમને મજા આવશે. ચલો, આ સદિશ એ છે, એ એક્સ અક્ષની દિશામાં છે. સદિશ બી વાય દિશામાં છે. તો મને એવું કહો કે એ ક્રોસ બી ની દિશા કઈ આવશે? એ થી બી તરફ એ અને બી વડે બનતા સમતલને લંબ તમારો પંજો રાખો પહેલા, અને આંગળીઓ એ થી બી તરફ ઘુમાવો તો અંગૂઠો કઈ તરફ બહાર નીકળશે? અંગૂઠો કઈ તરફ જશે? ઉપરની તરફ. ના, ઉપરની તરફ ના જાયલા. કઈ રીતે? જમણી તરફ જાય, જમણી તરફ. એની ના, દિશા. જમણી ના ડાબી. ખોટી બધી વાતો કરો છો તમે. આંગળીઓ એ થી બી તરફ ઘુમાવો તો તમારો અંગૂઠો ક્યાં જાય? આંગળીઓ તમારી આ રીતે ઘુમાવો, પાંચે પાંચ આંગળીઓ. અમારી બાજુ અમારી તરફ સ્ક્રીનમાં. હા, તમારા મોબાઈલની સ્ક્રીનમાંથી બહાર આવતી દિશામાં હશે. અંગૂઠો તમારા મોબાઈલની સ્ક્રીનમાંથી બહાર આવતી દિશામાં હશે. એમ આઈ રાઈટ ફ્રેન્ડ્સ? હા સર. આ સમજ પડ્યો? એટલે આ કેસમાં એન કેપ તરીકે શું આવશે ખબર છે? કે કેપ આવશે. કારણ કે કઈ દિશામાં તમારો તમારો એ સદિશ એ એક્સ અક્ષની દિશામાં છે, સદિશ બી વાય દિશામાં છે. તો તમે એ બંનેને લંબ દિશા, એટલે ઓબ્વિયસલી ઝેડ દિશા થાય. એક્સ વાય સમતલને લંબ દિશા ઝેડ દિશા થાય. અને એમાં પ્લસ ઝેડ કે માઇનસ ઝેડ, તો તમે અંગૂઠો ઘુમાવશો ને, સોરી, આંગળીઓ ઘુમાવશો તો અંગૂઠો ધન ઝેડ દિશામાં આવશે, એટલે પ્લસ કે કેપ આવે. જો એ ક્રોસ બી કરતા હોય તો. અને પણ બી ક્રોસ એ કરતા હોય તો તમારો હવે વિચારો, તો આંગળીઓ બી થી એ તરફ ઘુમાવો માઇનસ કે આવે. તો હવે તમે આંગળીઓ બી થી એ તરફ ઘુમાવશો ને તો તમારો અંગૂઠો અંદર જશે. જો, કેન યુ ઇમેજિન ધ સિચ્યુએશન? એટલે ઋણ ઝેડ અક્ષ દિશા આવશે. એટલે બી ક્રોસ એ તમે કરતા હોત ને તો એન કેપ બરાબર શું લખવું પડ્યું હતું? માઇનસ કે માઇનસ કે એટલે સર તો આમાં
સ્ક્રીન તરફનું ઋણ છે કે પ્લસ છે? બહાર આવતી દિશા ઓબ્વિયસલી ધન ઝેડ હોય અને દાખલ થતી દિશા ઓબ્વિયસલી ઋણ ઝેડ હોય. ઓકે સર. તો આ ધન ઝેડ દિશા થઈ જે બહાર આવે છે અને અંદર દાખલ થાય એ ઋણ ઝેડ હોય. એ બાય ડિફોલ્ટ એવું જ આપણે લેતા હોઈએ હંમેશા. ઓકે, હા સર. શું આ સમજમાં આવ્યું મિત્રો? હા સર. તો આ ક્રોસ ગુણાકારની દિશા એન કેપ કઈ રીતે નક્કી થાય ખ્યાલ આવ્યો તમને? હા સર. હા સર. એના ચલો તો આપણને આ ક્રોસ ગુણાકાર શું છે એની વ્યાખ્યા તો ખબર પડી ગઈ, એ બી સાઇન થીટા ઇન્ટુ એન કેપ, અને એની દિશા કઈ રીતે શોધાય એ પણ આપણને હવે ખ્યાલ આવી ગયો છે એવું કહી શકાય. તો 2 માર્ક્સનો ક્વેશ્ચન, ક્રોસ ગુણાકારને વ્યાખ્યાયિત કરો અને જમણા હાથના સ્ક્રૂનો નિયમ સમજાવો. અહીંયા તમે જોઈ શકો છો કે એ થી બી તરફ, ચલો આ પર્ટિક્યુલર કિસ્સામાં એ થી બી તરફ સ્ક્રૂ ઘુમાવો. અહીંયા જે એક્ઝામ્પલ આપ્યું છે એમાં એ થી બી તરફ સ્ક્રૂ ઘુમાવો. આ બંને સદિશો સમક્ષિતિજ સમતલમાં છે. વળી પાછું મેં હમણાં કીધું ને સમક્ષિતિજ સમતલમાં છે. તો હવે તમે એ થી બી તરફ સ્ક્રૂ ઘુમાવો તો કઈ તરફ સ્ક્રૂ જશે? જુઓ તો જરાક, મને ખોટો કોઈ કઈ તરફ જશે? નીચેની તરફ. અલા લંબ જુઓ ઉપર તો ખરા, તરફ. ઉપર તરફ જશે કે નીચે ઉપર તરફ? ઉપર જુઓ ઉપર તો. તરફ. હા, એ થી બી તરફ સ્ક્રૂ ઘુમાવો તો ઉપર તરફ જશે. જરાક જો, જમણો હાથ લેજો હો. જમણા હાથની આંગળીઓ એ થી બી તરફ વાળો તો એ થી બી તરફ વાળો થશે તો ઉપર તરફ જશે. જો, કેન યુ ઇમેજિન ધ સિચ્યુએશન? હા સર. એ થી Yes, બી sir. તરફ એટલે આમ વાળવી પડશે. આ રીતે, આ રીતે આંગળીઓ વાળો. આ જે લાઈન છે ને એને એવી રીતે પકડો કે તમારી આંગળીઓ આ રીતે વીંટળાય. આ જે લાઈન છે ને એવી રીતે પકડી લો કે આંગળીઓ મેં જે તીર બતાવ્યું છે ને આ રીતે એ તરફ વીંટળાય. અંગૂઠો તમારો ઉપર તરફ જશે. અને થમ્સ અપ નો નિયમ કહેવાય. ઇઝ ઇટ ક્લિયર? હા સર. હા સર. ચલો હવે છે ને આપણે આ ક્રોસ ગુણાકારના અમુક ગુણધર્મ, જે પ્રમાણે આપણે ડોટ ગુણાકારના અમુક ગુણધર્મો ભણ્યા હતા ને એ જ પ્રમાણે હવે ક્રોસ ગુણાકારના અમુક ગુણધર્મો ભણીશું. ચલો, સૌથી પહેલો ગુણધર્મ, એ ક્રોસ બી અને બી ક્રોસ એ સમાન કહેવાય કે ના કહેવાય? બોલો તમે જાતે. ના કહેવાય સર. ના અલગ કહેવાય. અલગ અલગ ના ના કહેવાય. કહેવાય સર. કેમ ના કહેવાય? અલગ અલગ એકનું દિશામાં. મૂલ્ય બીજા ત્રણનું સાઈડ મૂલ્યની થી બરાબર વિરુદ્ધ જોઈએ. દિશામાં. એટલે એવું કહેવાય કે સાહેબ એ ક્રોસ બી ની દિશાઓ વિરુદ્ધ છે. કારણ કે એ ક્રોસ બી જો ઝેડ દિશામાં હતું, હમણાં એક એક્ઝામ્પલ લીધું હતું આપણે, તો બી ક્રોસ એ માઇનસ ઝેડ દિશામાં હતું. યાદ છે? હા. હા. ડઝ નોટ ઇક્વલ્સ ટુ બી ક્રોસ એ, પણ છતાં પણ રહેવાતું ના હોય, લખવું જ હોય તો લખી શકાય. શું લખી શકાય? માઇનસ બી ક્રોસ એ. હા, એ ક્રોસ બી બરાબર બી ક્રોસ એ ના મૂલ્યો સમાન, ચાહે એ બી સાઇન થીટા કહો કે બી એ સાઇન થીટા કહો, મૂલ્ય સમાન. અને બીજું કઈ લખવું હોય તો એવું લખી શકાય કે એ ક્રોસ બી અને બી ક્રોસ એ બંને સમાન જ છે, પરંતુ એકબીજાના વિરોધી સદિશ છે. આ પણ લખી શકો. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. હા સર. ચલો, હા, માનાંક સમાન હોય એટલે તમારે અહીંયા તમારા નોટ્સની અંદર એડ કરવું હોય તો લખજો. નોટ્સ તમારી પાસે હોય અત્યારે રાઈટ નાવ તો એડ પણ કરી નાખો. માનાંક સમાન હોય પછી વિભાજનનો નિયમ પણ લાગુ પડે છે. એ ક્રોસ બી પ્લસ સી ઇઝ ઇક્વલ્સ ટુ એ ક્રોસ બી પ્લસ એ ક્રોસ સી. એ ક્રોસ બી પ્લસ સી ઇઝ ઇક્વલ્સ ટુ એ ક્રોસ બી. પણ મિત્રો યાદ રાખજો કે જે પહેલું હોય ને એ પહેલા જ રાખવું, કારણ કે આમાં ક્રમનું મહત્વ છે. એટલે તમે એ ક્રોસ બી બરાબર એ ક્રોસ બી પ્લસ સી એટલે એ ક્રોસ બી પ્લસ સી ક્રોસ એ લખો તો ના ચાલે. આ સાદો ગુણાકાર નથી. ક્રોસ ગુણાકારમાં ક્રમનું મહત્વ છે. એટલે પહેલા એ છે તો પહેલા એ જ રાખવો પડે. એટલે આ ના ચાલે. લખવું હોય તો શું લખાય કે એ ક્રોસ બી અને પછી પાછું શું આવશે? ફરી વાર એ ક્રોસ સી જ આવશે. ક્રમનું મહત્વ છે એટલે પહેલા એ છે તો પહેલા એ જ રાખવો પડે બંનેમાં. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. સર એની બોલો. સ્થાને બી રાખી દઈએ તો? શું કહો છો? સર એ સદિશની સ્થાને બી સદિશ, એ સદિશની સ્થાને સર બી રાખી દઈએ તો? શું બોલે તું? અહીંયા બી રાખી દીધું. સર એ સદિશ છે ને અહીંયા, હા, હા
એટલે આવું કહેવા માંગે હા. તું કે ભાઈ બી ક્રોસ સી શું થાય? ના સર બી ક્રોસ એ પ્લસ સી શું થાય? હા તો કરી નાખો, એ તો એ પ્રમાણે જ થાય ને. એ તો પછી આના બી ક્રોસ હવે શું કરવું? હા. એ પ્લસ સી કરવું. શું કરવું છે? આવું કરવું છે? આવું કરવું છે? યસ ઓર નો? હા સર. હા સર. તો એમાં પછી એ પ્રમાણે કરવાનું, બી ક્રોસ એ પ્લસ બી ક્રોસ સી. એ પહેલા રાખવાનું. ક્રમનું મહત્વ છે, જે પહેલા હોય એ પહેલા રાખવાનું. ઓકે, ઓકે સર. એ તો એવું જ હોય ને. ચલો માની લો કે બે સદીશો, માની લો કે બે સદીશો સમાંતર કે પ્રતિ સમાંતર છે. તો જો બે સદીશો સમાંતર હોય તો થીટા 0 થાય અને પ્રતિ સમાંતર હોય તો થીટા 180 થાય. તો આવા સંજોગોમાં બે સદીશોના ક્રોસ ગુણાકારનું મૂલ્ય શું થાય? તો મિત્રો આપણને ખબર છે કે ક્રોસ ગુણાકારનું મૂલ્ય એ બી સાઇન થીટા છે. તો માત્ર મૂલ્ય તો થીટા 0 કે થીટા 180 મૂકો તો સાઇન 0 પણ 0 છે અને સાઇન 180 પણ 0 જ છે. તો એનો મતલબ કે સમાંતર કે પ્રતિ સમાંતર સદીશોના ક્રોસ ગુણાકારનું મૂલ્ય હંમેશા કેવું આવશે મિત્રો? શૂન્ય. શૂન્ય આવશે. સમાંતર કે પ્રતિ સમાંતર સદીશોના ક્રોસ ગુણાકારનું મૂલ્ય શૂન્ય જ આવશે. ચલો માની લો કે બે સદીશો એકબીજાને લંબ છે. તો બે સદીશો એકબીજાને લંબ હોય તો એનો ખૂણો 90 થશે. એ બી આવે. હા, તો આનો મતલબ કે બે સદીશો એકબીજાને લંબ હોય ને તો એનો ગુણાકાર, ક્રોસ ગુણાકાર, સાદા ગુણાકાર જેવો થાય એનું મૂલ્ય. ઇન્ટુ એન કેપ તો આવ્યો પાછું. જો ક્રોસ ગુણાકાર મૂલ્ય નહીં પણ ગુણાકાર સ્વરૂપે રાખીએ, મૂલ્ય નહીં પણ, તો એ બી ઇન્ટુ એન કેપ પણ આવશે. અને માનાંક લઈ લઈએ, માનાંક તો ખાલી એ બી આવે. એટલે બે સદીશોના ક્રોસ ગુણાકારનું મૂલ્ય સાદા ગુણાકાર જેવું થઈ શકે. સાદા ગુણાકાર જેવું થઈ શકે ક્યારે? જ્યારે બંને એકબીજાને ત્યારે બંને લંબ હોય. લંબ હોય. અચ્છા, યાદ છે ડોટ ગુણાકારમાં લંબ સદીશો માટે શું આન્સર હતો? 0. શૂન્ય. ઝીરો આવશે. 0. શૂન્ય. ડોટ ગુણાકાર માટે લંબ સદીશો માટે આન્સર 0 હતો. યાદ છે મિત્રો? હા સર. હા સર. ચલો મિત્રો હવે એક કામ કરીએ, આઈ ક્રોસ જે કરીએ. આઈ ક્રોસ જે કરીએ. એક્સ દિશાનો એકમ સદિશ વેક્ટર આઈ કેપ અને વાય દિશાનો એકમ સદિશ વેક્ટર જે કેપ. This one is a x દિશા, this one is a y દિશા, this is a I cap, this is a j cap અને આપણે I ક્રોસ જે કરવા માંગીએ છીએ. તો મિત્રો I ક્રોસ જે એટલે A ક્રોસ B નું વ્યાખ્યા શું હતી? એનું મૂલ્ય, B નું મૂલ્ય સાઇન થીટા ઇન્ટુ એન કેપ. ચલો I ક્રોસ જે નો માનાંક એટલે I નો માનાંક I ક્રોસ જે નું મૂલ્ય એકવાર ફરીથી લખું છું. એકવાર ફરીથી લખું છું. I ક્રોસ જે એટલે A નું મૂલ્ય, B નું મૂલ્ય સાઇન થીટા એન કેપ. ચલો A ક્રોસ B નું માનાંક, A ક્રોસ B એટલે A નું મૂલ્ય, B નું મૂલ્ય સાઇન થીટા એન કેપ. હવે I કેપ એકમ સદિશ છે. એકમ સદિશનું મૂલ્ય શું આવશે? 1. 1. 1. જે કેપ પણ એકમ સદિશ છે, શું આવશે? 1. એક. એ બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? I કેપ અને J 90. કેપ? એટલે 90. 90. એ પણ 1. અને એન કેપ શોધવું પડશે. તો એના માટે જમણો હાથનો અંગૂઠો અથવા જમણા હાથનો સ્ક્રૂ નિયમ. તો આ સમતલને લંબ રૂપે પંજાને ગોઠવો અને I કેપ થી J કેપ તરફ ઘુમાવો આંગળીઓ. તો ZX દિશા, ધન ZX દિશા. તો ધન Z. ધન Z દિશામાં આંગળીઓ, અંગૂઠો તમારો બહાર નીકળશે સમતલમાંથી અને સ્ક્રૂ ફેરવો તો સ્ક્રૂ પણ બહાર નીકળશે. સ્ક્રૂને તમે આમ પેચિયાથી આમ તમારી પાસે સ્ક્રૂ ડ્રાઈવર છે તો સ્ક્રૂ ડ્રાઈવરથી આમ ખોલશો, આમ સ્ક્રૂને આમ ખોલશો તો ખુલશે, આમ બહાર નીકળશે. સ્ક્રૂ
દિવાલમાંથી બહાર નીકળતી દિશામાં આવશે. જો સ્ક્રૂ ખુલી જશે આખે આખો. કેન યુ ઇમેજિન ધ સિચ્યુએશન? હા સર. આ સિચ્યુએશન સમજો છો? હા સર. હા સર. તો અહીંયા આગળ એન કેપ તરીકે શું આવશે મિત્રો? કે કેપ. કે પ્લસ કે કેપ કે માઇનસ કે કેપ? પ્લસ પ્લસ કે કે પ્લસ કે કેપ. એટલે યાદ રાખજો મિત્રો, સાબિત થઈ ગયું કે આઈ ક્રોસ જે બરાબર શું આવશે? પ્લસ કે પ્લસ કે. પણ જે ક્રોસ આઈ હોત તો માઇનસ કે માઇનસ Minus કે કે Minus તો માઇનસ કે કેપ થાત. તો જે ક્રોસ આઈ હોત તો માઇનસ કે કેપ થાત. હવે મિત્રો હું જે તમને સમજો આઈ ક્રોસ જે બરાબર કે આપણે સાબિત કર્યું ને, એ જ પ્રમાણે એવું સાબિત કરી શકાય કે જે ક્રોસ આઈ ક્રોસ જે ક્રોસ કે આઈ અને કે ક્રોસ આઈ જે થાય એવું સાબિત થઈ શકે છે હો મિત્રો. એટલે એક સાબિત કર્યું અને બીજું તમારે યાદ રાખી લેવાના બીજા. હું તમને યાદ રાખવાની ટેકનિક પણ આપું છું, યાદ રાખવાની ટેકનિક પણ શીખવાડું છું. સાંભળજો બધા. આઈ જે કે, બોલો બધા સાથે, આઈ જે કે, બોલો બોલો. આઈ જે કે આઈ જે કે ઓકે ચલો, આઈ જે કે. હવે તીર સાથે જાઓ, જે કે આઈ, જે કે આઈ, અને તીર સાથે કે જે કે આઈ, કે આઈ જે, કે આઈ જે. જો હવે મારી વાત સાંભળજો, 2 મિનિટ સાંભળજો. આઈ જે કે, 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 આઈ જે. યાદ રહી જાય મિત્રો? આઈ જે કે આઈ હા સર. બોલ જાવ ને બધું હા સેટ. સર. આઈ જે કે આઈ જે કે આઈ જે કે બોલતા જ જાઓ ને તો બધું સેટ થઈ જાય. આઈ જે કે, 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 જે કે આઈ કે આઈ જે. आया बात समझ में? હા સર. Yes. जे के आई 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 जे. Is that clear? હા સર. Yes, sir. પણ આંધી ઉલટું હોય, આઈ જે કે આઈ કે આઈ જે. આંધી ઉલટું હોય, જો જે આઈ હોય તો શું લખવાનું? માઇનસ કે માઇનસ કે. Minus કે કે જે હોય તો શું લખવાનું? માઇનસ આઈ કે minus માઇનસ આઈ કે. અને આઈ ક્રોસ કે હોય તો શું લખવાનું? માઇનસ જે કે Minus J. માઇનસ જે કે. તો મિત્રો યાદ રહી જાય, ફિલોસોફિકલી યાદ રાખવાનું. જો આઈ જે કે આઈ કે આઈ જે, આવું ફિલોસોફીથી યાદ રાખવાનું. યાદ રહી જાય. પણ હા. આઈ ક્રોસ આઈ શું થાય? આઈ ક્રોસ આઈ તો હમણાં જ તો જો, 1 ના મારી વાત સાંભળો, પહેલા મારી વાત સાંભળી લો. આઈ અને આઈ એટલે બે સમાન સદીશો થયા, અને સમાન સદીશો વચ્ચેનો ખૂણો કેટલો હોય? શૂન્ય. શૂન્ય હોય. તો ખૂણો શૂન્ય હોય તો શું થાય જવાબ? શૂન્ય. શૂન્ય બને. શૂન્ય. હા, હમણાં જ તો વાત કરી કે ખૂણો શૂન્ય હોય તો જવાબ શૂન્ય આવે. જો હા કે ના? હા સર. તો પછી આઈ આઈ, જે કે શું થશે મિત્રો? શૂન્ય. 0 શૂન્ય સદીશ અથવા શૂન્ય. સર શૂન્ય સદીશ કેમ લખીએ? આ બે સદીશોનો સદીશ ગુણાકાર છે ને, એટલે જવાબ સદીશ લખવો પડે ને. હા. માનાંક કર્યો હોત ને, માનાંક કર્યો હોત તો પછી શૂન્ય સદીશના બદલે મેં શૂન્ય લખ્યું હોત. હા ઓકે. સર એની સમજ્યા? કોઈ દિશા તો આપણે નક્કી ના કરી શકીએ ને. એટલે તો શૂન્ય સદીશ છે ને. હા સર બરાબર. હા સર પેલા ચેપ્ટરમાં આવતું હતું. હા શૂન્ય સર. સદીશ હા ભણ્યા ને આપણે.
પણ હા, ચાલે છે, બહુ એવું બહુ વાંધો નથી આવતો. ઘણીવાર આઈ જે કે બરાબર ખરેખર એકદમ સાચી વાત કહું ને તો શૂન્ય સદિશ લખવું પડે, પણ ઘણી બધી બુકોમાં ખાલી શૂન્ય પણ લખે છે. ઘણી બધી બુકોમાં માત્ર શૂન્ય લખે છે. પણ ભાઈ આ તો બે સદિશોનો સદિશ ગુણાકાર છે, એટલે જવાબ કયા સ્વરૂપે લખવું પડે તમારે? સદિશ રૂપે લખો. પણ સદિશ. ચાલે છે, ચાલે. મોટા ભાગની બુકોમાં 0 માત્ર લખે છે, શૂન્ય સદિશના બદલે. ચાલે. ઇઝ ધેટ ક્લિયર? હા, ક્લિયર. Yes, sir. તો મિત્રો યાદ રહી જાય ફિલોસોફીથી. આઈ હા, sir. સાથે સાથે બોલો. આઈ જે બોલો બોલો. આઈ જે I I J J K જે કે આઈ JK K J I K I કે આઈ જે. K I J. તો મિત્રો આ એક ચકાઈડું યાદ રાખજો, તો ક્રોસ ગુણાકારમાં ક્યારેય પ્રોબ્લેમ નહીં થાય. આ ચકડામાં તીરની દિશામાં જાઓ ને તો પોઝિટિવ આન્સર, જેમ કે આઈ જે કે આઈ જે, પણ તીરની વિરુદ્ધ દિશામાં જવું પડે તો નેગેટિવ. તીરની વિરુદ્ધ દિશામાં જાઓ તો નેગેટિવ, જેમ કે જે આઈ માઇનસ કે જે માઇનસ આઈ કે માઇનસ જે, લાઈક ધેટ. ચલો તો આ કાર્તેજીય એકમ સદિશોના સમજ પડ્યું મિત્રો? આવડું આ પાંચમો ગુણધર્મ. Yes, sir. હા સર. હવે મિત્રો આપણે કાર્તેજીય સ્વરૂપ, ક્રોસ ગુણાકારનું કાર્તેજીય સ્વરૂપ, જેમ કે ડોટ ગુણાકારમાં ઘટકોનું સ્વરૂપ શું હતું? યાદ છે તમને? ડોટ ગુણાકારમાં શું હતું? ઇફ યુ રિમેમ્બર, જો વેક્ટર એ બરાબર ધારો કે એના 3 ઘટકો ax i કે પ્લસ ay j કે પ્લસ az k કેપ, અને વેક્ટર બી બરાબર bx i કે પ્લસ by j કે પ્લસ bz k કેપ. હવે આના માટે જો તમે ડોટ ગુણાકાર કરતા હોત ને તો યાદ છે તમને શું આન્સર આવતો હતો? AX BX plus AY BY plus AZ BZ. ay by પ્લસ az bz આન્સર આવતો હતો, યાદ છે મિત્રો? હા સર. ક્રોસ ગુણાકાર કરવો છે. હવે આનો ક્રોસ ગુણાકાર કરવો છે, કરીએ. ચલો, એમાં શું છે, આપણે પણ કઈ જેવા તેવા થોડી ના છે. ચલો હવે સૌથી પહેલા આનો છે ને આ 3 ની હારે ગુણાકાર કરીએ. ચલો ax bx, પણ i ક્રોસ i તો શું થશે? શૂન્ય. 0. 0. 0. એટલે ax bx નહીં આવે. પછી ચલો આના હારે વાર્તા પતી ગઈ. હવે ax by i ક્રોસ j શું આવશે? K. A. ax by i ક્રોસ j એટલે k કેપ. શું આ સમજ્યા મિત્ર? Yes, sir. હા, સર. પછી ax bz, પણ i ક્રોસ k શું આવશે? J. Minus J. માઇનસ જે આવેલા i j k i k i j, પણ k i j તો i k માઇનસ છે. ઇઝ ધેટ ક્લિયર? ઇઝ ઇટ? હા, સર. Yes, sir. ચલો, Yes, એટલે sir. ax ની વાર્તા પતી ગઈ. હવે ay ની વાર્તા કરીએ. ay ની વાર્તા, ચલો ay bx, પણ j ક્રોસ i Minus -K. Minus. ay bx j ક્રોસ i -K. j ક્રોસ i માઇનસ k કેપ. j i j k, તો j i માઇનસ k. ચલો હવે ay by, પણ ay by j ક્રોસ j શું આવશે મિત્ર? Shunya. 0. પ્લસ ay bz અને j ક્રોસ k શું આવશે? I. I કેપ. I K. jki
ચલો આની વાર્તા પતી ગઈ. હવે AZ ની વાર્તા કરીએ. AZ BX પણ K ક્રોસ I શું થશે? -j. અલા ના લા, તમે ફિલોસોફી સમજતા નથી. IJK ચલો હવે AZ BY પણ હવે શું છે? K ક્રોસ J. KJ શું થશે? -i. minus I. માઇનસ I. Is that clear friends? હા સર. હા સર. અને AZ BZ નું શું થશે? 0. 0. 0. K ક્રોસ K 0 થઈ જશે. Is that clear friends? હા સર. તો હવે છે ને I વાળા પદ સાથે લઈએ. I વાળા પદ સાથે લઈએ તો આ થશે AY BZ માઇનસ AZ BY. તો આ I વાળા પદ સાથે લીધા. હવે J વાળા પદ સાથે લઈએ તો માઇનસ લખું છું આગળ AX BZ માઇનસ AZ BX. તો જ આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો જ આ માઇનસ માઇનસ આ પદ પ્લસ થઈ જશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? તો Yes, હા sir. સર. હવે K વાળા પદ સાથે લઈએ. હવે K વાળા પદ સાથે લઈએ તો હવે K વાળા પદ સાથે લઈએ તો AX BY AY BX AX BY માઇનસ માઇનસ AY BX. એ કેપ. તો મિત્રો જો આમાં છે ને I કેપ J કેપ અને K કેપ આવ્યા તો આવા જ પડે ને, કારણ કે આ કેવો ગુણાકાર છે મિત્રો? ક્રોસ ગુણાકાર. સદિશ ગુણાકાર છે. સદિશ એમાં દિશા આવે સ્વાભાવિક છે. ડોટ ગુણાકારમાં નહોતું આવ્યું. જો એમાં I કેપ J કેપ K કેપ નહોતા આવ્યા તો ના જ આવે ને, કારણ કે કેવો ગુણાકાર છે? અદિશ ગુણાકાર. આદેશ. અદિશ ગુણાકાર. સદિશ ગુણાકાર. એટલે એમાં માત્ર મૂલ્ય જ આવે, જ્યારે આમાં મૂલ્ય અને દિશા બધું આવે. હવે આ સૂત્ર યાદ રાખવાનું છે. તો કમબખત આ સૂત્ર યાદ રાખવું તો કઠિન લાગે છે, તો કેમનું યાદ રહેશે? તો મિત્રો હવે હું તમને એક ટ્રીક આપું છું. એક ટ્રીક થી યાદ રાખીશું આપણે. મિત્રો આ ક્રોસ ગુણાકાર છે ને એ 12મા ધોરણમાં લગભગ દરેક ચેપ્ટરમાં આવશે મિત્રો. એક પણ ચેપ્ટર એવું નહીં આવે કે જેમાં સદિશોના બીજગણિતનો ઉપયોગ નહીં થાય. ડોટ ગુણાકાર ક્રોસ ગુણાકાર સતત આવતું રહેશે. અત્યારે સમજીને ફંડામેન્ટલ સ્ટ્રોંગ કરી અને માઇન્ડમાં સેટ થઈ જવું જોઈએ આ બધી વસ્તુ. હવે ટ્રીક આપું છું મિત્રો. તમારે શું કરવાનું ખબર છે? તમારે છે ને નિશ્ચાયક બનાવવાનો. કદાચ મેથ્સમાં નિશ્ચાયક ચાલ્યું છે મિત્રો? 12th માં હા આવે છે. સર. 12થમાં આવવાનું, કંઈ વાંધો નહીં. તો તમારે A ક્રોસ B શોધવું હોય ને તો આવા બે લાઈન દોરવાના અને નિશ્ચાયક કહેવાય. હવે આવશે કે આવ્યું હશે એનો કોઈ વાંધો જ નથી આપણને. હું કહું એ સાંભળી લો, ખાલી હું જે કહું એ સાંભળી લો. પછી નિશ્ચાયકમાં સૌથી ઉપર છે ને શું લખવાનું ખબર છે? IJK લખી નાખવાનું. ઓકે. હવે A ક્રોસ B કરતા હોય ને A ક્રોસ B તો બીજી લાઈનમાં A ક્રોસ B કરતા હોય ને તો બીજી લાઈનમાં A ના ઘટકો લખવાના, AX AY AZ. અને B ક્રોસ A કરતા હોય તો શું લખવું તમે બીજી લાઈનમાં? BX BY બીજા ઘટકો. અને હવે અહીંયા લખીશું BX BY અને BZ. ચલો આટલું કરવાનું. આ સમજ્યા? હા સર. હવે છે ને પ્લસ માઇનસ પ્લસ, લેફ્ટ રાઈટ લેફ્ટ, 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 પ્લસ માઇનસ પ્લસ, પ્લસ માઇનસ પ્લસ. એટલે સૌથી પહેલા પ્લસ I કેપ લખવાનું, પ્લસ I કેપ. હવે I કેપની ઉપર રાઉન્ડ કરો અને આજુબાજુ કેન્સલ કરો. બાજુ ઘરે જઈને ખાજે કાજુ. તો આજુબાજુ કેન્સલ. તો આ 4 બાકી રહ્યા અને આમાં ચોકડીઓ ગુણાકાર મૂકો તો શું આવશે મિત્રો? કૌંસમાં ચોકડીઓ ગુણાકાર
AY BZ माइनस BYAZ। आया बात समझ में? AYBZ माइनस BYAZ। इज इट ओके फ्रेंड्स? हाँ सर Yes, sir. ચલો હવે આઈ ની વાર્તા પતી ગઈ, હવે કોની વાર્તા કરીશું? J cap પણ પ્લસ માઇનસ પ્લસ લેફ્ટ રાઈટ, minus હવે શું કરીશું? minus J cap માઇનસ જે કેપ, એટલે જે કેપ ની ઉપર રાઉન્ડ કરવાનો. હવે કોને કોને કેન્સલ કરવાના? AY BY અને I cap આજુ અને K cap આજુ બાજુ કેન્સલ, આજુબાજુ કેન્સલ. તો હવે કોણ બાકી રહેશે મિત્રો? AX BY AX BZ અને BX હવે AX BZ અને BX AY AZ બાકી રહેશે. તો શું લખું મિત્રો? જુઓ તો કૌંસમાં AX BZ minus AZ BX AX BZ માઇનસ BX AZ અથવા AZ BX ચાલે. તો હવે એ તો ગુણાકાર જ છે ને, એમાં ક્યાં ક્રોસની વાત છે? તો સાદો ગુણાકાર છે, એટલે AZ BX લખો કે BX AZ લખો, ચાલે. ચલો હવે કોની વારી આવી? plus K. K cap ની પ્લસ કે કેપ, લેફ્ટ રાઈટ લેફ્ટ, પ્લસ માઇનસ પ્લસ. ચલો હવે પ્લસ કે કેપ, પછી શું કરવાનું? આજુ બાજુ. હવે કે કેપ ને ઉપર રાઉન્ડ કરવાનું, એટલે આ બધું માઇન્ડમાં વિચારવાનું. અને પછી કરીશું આજુ અને બાજુ, ઘરે જઈને ખાજે કાજુ. તો કોણ બાકી રહેશે મિત્ર? હવે કોણ બાકી રહેશે? AX, BY, BX, AX BY AY. AY BZ yes. હવે શું બાકી રહેશે મિત્ર? AX BY minus BX AY. Is that clear friends? Yes, sir. sir. Yes sir. તો હવે તમે ધ્યાનથી દેખો કે અહીંયા જે મળ્યું અને આ ઉપર જે સમીકરણ મળ્યું, બંને સેમ ટુ સેમ છે? જુઓ તો જરાક, શું આ બંને Yes, sir. સેમ ટુ સેમ છે? સર હા છે. સર બોલો. સર આમાં આપણે આ AX BY ની જગ્યાએ AY BX પહેલા લખીએ તો ચાલે? ચાલે જ ને, કેમ ને? લખ્યું જ છે ને, આ રહ્યું જો, અહીંયા એવું જ છે, અહીંયા તો એવું જ તો છે. તમે એટલે સર લાસ્ટમાં જે આપણે આ જો ને, અહીંયા લખ્યું પણ એવું જ છે, AZ BY ના બદલે અહીંયા BY AZ છે. જો એ તો ના એટલે સર એ જે આખું પદ છે એને ઉલટાવવાનું એમ. કઈ રીતે? શું વાત કરો એટલે તમે? શું તમે x સર આ નીચેનું બરાબર શું કહો છો તમે? ફરીથી બોલો. સર આ નીચેનું સૂત્ર છે, એમાં પહેલું પદ છે AY BZ માઇનસ BY AZ. તો હવે આપણે પહેલા BY AZ અને પછી માઇનસ AY BZ એમ લખીએ નહીં, તો તું મને ચાલે? એ સમજાવો કે x માઇનસ y બરાબર y માઇનસ x થાય? ના સર. તો પછી થાય તો પછી કેવું લખી શકાય? હા ઓકે સર. ના જ લખી શકાય ને, એવું થોડી ચાલે. ઓકે સર. પણ આ બંનેમાં ઇન્ટરચેન્જ કરી શકો, તો ગુણાકાર જ છે. 2 ગુણ્યા 2 કરો, એ તો ચાલે. સમજ્યા? હા સર. તો મિત્રો હવે તમે વિચાર કરો, આવું આમ ક્રોસ ગુણાકાર આ રીતે યાદ રાખવું, આ સૂત્ર સ્વરૂપે યાદ રાખવું ઈઝી રહેશે કે આ રીતે યાદ રાખવું? નીચે મેથડ ટ્રિક સમજાવવામાં ઈઝી રહેશે? સર ટ્રીક સમજાવી એમાં. ટ્રિક ઈઝી રહેશે. હવે થોડા એક્ઝામ્પલ લઈએ એટલે તમને ખ્યાલ આવી જાય. ચલો એકાદ બે એટલે તમને સર ખ્યાલ આવી જાય. હા બોલો. સર આ ત્રિહાર નિશા એક મોડ છે? શું બોલે જ તું? સર આ જે ત્રિહાર નિશ્ચય તમે બનાવ્યું છે એ મોડ છે? એ મોડ બોર્ડ બધું જવા દે ને, આજે સમજાવ્યું ખાલી સમજી લે એટલે બહુ થઈ ગયું. નિશ્ચય તો તમારે 12મા ધોરણમાં આવશે, ના આવે તોય વાંધો નહીં. એટલે એ બધું એ મોડ નથી. આ કાંઈ 2 લાઈન છે, ઇટ ઇઝ નોટ ધ મોડ. હા, એ 2 લાઈન નિશ્ચયકની સાઇન છે, એ મોડ નથી, મોડ્યુલસ નથી. એ મૂલ્ય નથી દર્શાવતું. એ મૂલ્ય નથી. વેક્ટર એ બરાબર ધારો કે 2i કેપ પ્લસ 5k કેપ છે, અને વેક્ટર બી બરાબર માઇનસ 3j કેપ પ્લસ 4k કેપ છે ધારો કે. તો હવે આનો ક્રોસ ગુણાકાર ધારો કે તમને પૂછવામાં આવે છે. ધારો કે તમને આનો ક્રોસ ગુણાકાર પૂછવામાં આવે છે અને એનો માનાંક પણ પૂછવામાં આવે છે. ક્રોસ ગુણાકારનું મૂલ્ય કેટલું, આ બે વસ્તુ તમને પૂછવામાં આવે છે. તો કઈ રીતે સોલ્વ કરવું? તો સૌથી પહેલા છે ને, સૌથી પહેલું કામ એના 3 ઘટકો હોવા જોઈએ. ચલો અહીંયા આગળ શું લખીશું? 2i કેપ, પણ જે કેપ નથી શું લખશું? 0 છે કે 0 0j કેપ પ્લસ 5k કેપ.
અને વેક્ટર બી બરાબર શું આવશે મિત્રો? 0 i cap 0 i Zero i cap cap minus 3 j cap minus plus 3 j 4 cap k plus cap. -3j cap પ્લસ 4k cap. ચલો આટલું કર્યું. હવે ક્રોસ ગુણાકાર ઓલો છે ને, ઓલો ગુણાકાર ના કરાય, એના બદલે આપણે ટ્રીક શીખ્યા છીએ કે ટ્રીકમાં શું છે, તો કે ભાઈ બે લાઈન દોરવાની. ઇટ ઇઝ નોટ ધ મોડ. આ બે લાઈન દોરવાની. હવે સૌથી પહેલા શું લખી નાખવાનું? Plus minus plus. ના ના ના, I, આઈ J, કેપ, K. જે કેપ I, અને J, કે K. કેપ લખવાનું. પ્લસ માઇનસ પ્લસ સુધી વાર છે, હજી તો પેલા બનાવતો હતો. હવે એ ક્રોસ બી છે ને, તો એના ઘટકો મૂકવાના. તો એના ઘટકો શું છે? 205 0 5 205 છે. ઓકે. અને બી ના ઘટકો શું છે? 0 minus 3 0 0 minus 3 plus 4 0 3 4 0 -3 છેલ્લા, minus sorry -3 અને 4. શું આ સમજ પડ્યો? હવે કરો. હા સર. હવે પ્લસ માઇનસ પ્લસ. સૌથી પહેલા આઈ કેપ લેવાનો અને આઈ કેપ જોવાનો, અને માઇન્ડમાં, ભલે હું અહીંયા કરું છું, માઇન્ડ અહીંયા હું અહીંયા કરું છું, પણ તમારે માઇન્ડમાં કરવાનું. એટલે આઈ કેપ ઉપર રાઉન્ડ વિચારવાનો અને આજુબાજુ કેન્સલ કરી દેવાના. તો આ 4 બાકી રહ્યા. હવે ચોકડીઓ ગુણાકાર. તો શું આવશે? 0 × 4 એટલે 0 માઇનસ minus 15 -15 લા, એટલે plus માઇનસ 15 +15 થઈ જશે. વાત સાચી છે. ઇઝ ઇટ ઓકે ફ્રેન્ડ્સ? યસ સર. હવે શું થવા માંડ્યું? minus j cap માઇનસ જે કે Minus માઇનસ જે કેપ. હવે એનું આજુબાજુ કરવાનું. આજુબાજુ ઘરે જઈને ખાજે કાજુ. 8 તો 8 8. - 0. 8 - 0. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? ah પ્લસ કે કેપ. પ્લસ માઇનસ પ્લસ, લેફ્ટ રાઈટ લેફ્ટ, આજુબાજુ કાજુ, ઘરે જઈને ખાજે કાજુ. આજુબાજુ. તો આ શું થશે મિત્રો? minus 6 -6 - 0. મિત્રો ફાઇનલી એવું કહી શકાય કે આ જે ક્રોસ ગુણાકાર સરળ થઈ ગયું ને? જો મિત્રો કેટલું સરળ છે, ખબર પડી મિત્રો? બહુ મજા આવે. આયા બાત સમજ મેં? હા સર હા સર. તો આ માઇનસ માઇનસ 15 આવી. 15 i cap કેટલી બધી આવી? એક તો અજવાતી નહીં. 8 ગઈ, -6 કે કેપ. આ સમજ્યા મિત્રો? હા સર હા સર. હવે એ ક્રોસ બી નો માનાંક તમને પૂછ્યો હોય તે તો વર્ષોથી આપણને આવડે છે. કઈ રીતે કરવાનું? 15 નો વર્ગ નો પંદર વર્ગ વર્ગ minus plus 8 નો વર્ગ આઠ નો વર્ગ plus minus 6 -6 નો વર્ગ કરો એટલે આપણો આન્સર આવી જશે. શું મિત્રો આ સમજમાં આવ્યું? ક્રોસ ગુણાકાર ઇઝ અ વેરી સિમ્પલ થિંગ. મજા આવે, એકદમ મજા આવે. આજુબાજુ કાજુ, આજુબાજુ, ઘરે જઈને ખાજે કાજુ. કાજુ. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? શું આ તમને કરતા આવડે હવે? હા સર. તો ક્વેશ્ચન ઇઝ ધેટ કે સાહેબ આ ક્રોસ ગુણાકાર ભણાવીને બેનિફિટ શું કર્યો? ફિઝિક્સમાં વળી આવું બધું કેમ ભણાવે છે? ફિઝિક્સમાં આ ક્રોસ ગુણાકાર ભણાવવાનું મહત્વ શું છે? તો મિત્રો મહત્વ છે, જે પ્રમાણે ડોટ ગુણાકારનું મહત્વ શું હતું, તો કે ભાઈ ડોટ ગુણાકારના સ્વરૂપમાં જ કાર્યની વ્યાખ્યા હતી, W = F.D, અને ડોટ ગુણાકાર સ્વરૂપમાં જ પાવરનું સૂત્ર હતું, P = F.V. એટલે જે પ્રમાણે અમુક ભૌતિક રાશિઓ ડોટ ગુણાકાર સ્વરૂપે આપણે સૂત્ર તારવી શક્યા હતા, એ જ પ્રમાણે આ ચેપ્ટરમાં તમે જોશો કે અમુક રાશિઓ ક્રોસ ગુણાકાર સ્વરૂપે આપણે મેળવવામાં આવશે. તો મિત્રો હવે આપણે આ ચેપ્ટરમાં આગળ વધીએ. તો મિત્રો આપણે ક્રોસ ગુણાકારનું મહત્વ શું છે એ તમને જેમ જેમ ચેપ્ટર ચાલશે તેમ રિયલાઇઝ થશે. પણ અત્યારે આપણે ક્રોસ ગુણાકાર અને તે કઈ રીતે થાય અને એના ગુણધર્મ શું છે એ આપણે ભણ્યા. હવે ચાક ગતિ ખરેખર સ્ટાર્ટ થાય છે. અત્યાર સુધી આપણે જે બધી વાતો કરી એ કણોનું બનેલું તંત્ર અથવા ક્રોસ ગુણાકાર અને એની સાથે સંકળાયેલી વાતચીત કરી હતી. હવે ખરેખર ચાક ગતિ સ્ટાર્ટ થાય છે. રેખીય ગતિમાં 3 ભૌતિક રાશિ મહત્વની હતી. કોઈ મને કહેશે કઈ કઈ 3 ભૌતિક રાશિઓ મહત્વની હતી રેખીય ગતિમાં? ગતિશાસ્ત્ર માટે 3 મુખ્ય ભૌતિક રાશિઓ હતી. ચલો કઈ 3 ભૌતિક રાશિઓ હતી? સ્થાનાંતર, વેગ અને પ્રવેગ. સ્થાનાંતર વેગ વેરી ગુડ. સ્થાનાંતર, વેગ અને પ્રવેગ. તો હવે મિત્રો આ ચેપ્ટરની અંદર ચાક ગતિશાસ્ત્ર ભણવું હોય, ચાક ગતિશાસ્ત્ર,
તો એના અનુસંધાનમાં સ્થાનાંતર વેગ અને પ્રવેગના અનુસંધાનમાં અહીંયા આગળ કઈ ત્રણ ભૌતિક રાશિઓ આપણે ભણવી જોઈએ? કોણીય વેરી ગુડ. કોણીય સ્થાનાંતર, કોણીય વેગ અને કોણીય પ્રવેગ. પણ એકવાર આપણે વેગ અને પ્રવેગ યાદ કરી લઈએ. તો વેગ કોને કહેવાય મિત્રો? એકમમાં પદાર્થ કરેલા સ્થાનાંતર. અલા શું બોલો છો તમે? પદાર્થે કરેલા સ્થાનાંતર. અલા ના લા, સ્થાનાંતર. એકમ સમયમાં કરેલા સ્થાનાંતર. જો સ્થાનાંતરને જ વેગ કહેવાતો હોય તો પછી અલગ શું કામ પાડ્યું હોત? એકમ સમયમાં જે સ્થાનાંતર થાય એને વેગ કહેવાય, અથવા સ્થાનાંતર ભાગ્યા સમય. વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમય. તો પછી કોણીય વેગ બરાબર શું લખવું જોઈએ મિત્રો? કોણીય કોણીય સ્થાનાંતર. કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય. અને પ્રવેગ કોઈને યાદ છે ત્યાં આગળ શું હતું? વેગમાં થતો વેગનો ફેરફાર ભાગ્યા સમય. તો પછી કોણીય પ્રવેગ શું આવશે? તો મિત્રો હવે આપણે અનુક્રમે કોણીય સ્થાનાંતર અને પહેલા કોણીય વેગ ભણી લઈએ અને પછી કોણીય પ્રવેગની પણ વાત કરીશું. ક્વેશ્ચન નંબર 12 સમજ માટે છે, એ પૂછવા માટે નથી. ખાલી સ્થાનાંતર, કોણીય સ્થાનાંતર કોને કહેવાય માત્ર એ જ સમજાવવાની વાત છે. અને પછી ક્વેશ્ચન નંબર 12 ની અંદર કોણીય સ્થાનાંતર અને કોણીય વેગ બંને સમજાવેલા છે, એ અન્ડરસ્ટેન્ડિંગ માટે છે. અને પછી કોણીય ઝડપ સમજીને પછી કોણીય વેગ પણ સમજીશું આપણે. ચલો મિત્રો, આકૃતિ તમને દેખાય છે બધાને? તો માની લો કે આપણો જે દ્રઢ પદાર્થ છે એ ચાક ગતિ કરી રહ્યો છે, અને કઈ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરી રહ્યો છે આકૃતિમાં જુઓ તો? સાચી વાત છે, ઝેડ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે છે. તો આપણે કોઈ એક કણ ધ્યાનમાં લઈએ. માની લો કે આપણે આ કોઈ કણ ધ્યાનમાં લઈએ છીએ. તો જ્યારે આપણી દ્રઢ વસ્તુ ચાક ગતિ કરતી હશે ત્યારે આપણે ધ્યાનમાં લીધો કણ શું કરતો હશે? વર્તુળ ગતિ. વર્તુળ ગતિ કરતો હશે. તો માની લો કે કોઈ શૂન્ય સમયે કણ અહીંયા છે અને થોડા સમય બાદ કણ અહીંયા પહોંચ્યો હોઈ શકે છે, હા કે ના? માની લો કે આ t બરાબર 0 સમયની સિચ્યુએશન છે કણની. આ t બરાબર 0 સમયની સિચ્યુએશન છે અને આ ધારો કે t બરાબર t સમયની સિચ્યુએશન છે. તો આપણો જે કણ છે એ અહીંથી અહીંયા સુધી પહોંચ્યો. તો એણે એક રીતે ખૂણો કાપ્યો કહેવાય. જો દેખાયો તમને આ ખૂણો? તો એ જે ખૂણો જે કાપ્યો એને જ એનું શું કહેવાય? એને જ કણનું શું કહેવાય? કોણીય સ્થાનાંતર. તો એ જ એનું શું થઈ ગયું કહેવાય? કોણીય સ્થાનાંતર થયું કહેવાય. સર તમે આ ખૂણો ડેલ્ટામાં કેમ લખ્યો? કારણ કે હું તમને કહું, ચલો થોડું વધારે તમને વિચારીએ આપણે. કહું તમને બીજું એક એક્ઝામ્પલ આપું એટલે તમને ખ્યાલ આવે કે આ ખૂણો કેમ આવો લીધો છે. ડેલ્ટા થીટા કેમ ના લીધો? ડેલ્ટા થીટા કેમ લીધો? એના માટે તમને એક એક્ઝામ્પલ આપું એટલે થોડું વધારે ખ્યાલ આવે તમને. ચલો, પ્રશ્ન એવો છે કે સાહેબ આને થીટા કેમ, ડેલ્ટા થીટા કેમ લીધો? વખત થીટા કેમ ના લીધો? ખૂણો તો ખૂણો છે. તો ડેલ્ટા થીટા લેવામાં શું મજા આવી તમને? ઓકે, ચલો, આ XY સમતલ છે. દેખાયું XY સમતલ? હવે માની લો કે આ અહીંયા આગળ કોઈ બોટલ પડી છે અને એ છે ને ઝેડ અક્ષને અનુલક્ષીને, ઝેડ અક્ષ તમારી આંખ તરફ આવી રહી છે. તમને દેખાતી નથી આકૃતિમાં, પણ તમારી તરફ આવી રહી છે. ઓકે, અને એટલે ગુજરાતીમાં ઝેડ અક્ષ તમારી આંખ તરફ આવી રહી છે, આ સમતલને લંબ. તમને આમાં હું દોરી ના શકું, ત્રિપરિમાણીય છે ને. ઓકે, હા સર, હા. મને બોટલ અમારી તરફ આવી રહી છે. ના, ઝેડ અક્ષ. અને હવે આ બોટલ છે ને એ એવું છે કે વિષમ ઘડી દિશામાં XY સમતલમાં રહીને વિષમ ઘડી દિશામાં ભ્રમણ કરે છે. XY સમતલમાં રહી ભ્રમણ એનું XY સમતલમાં અને વિષમ ઘડી દિશામાં ભ્રમણ કરે છે. તો આ કણ ધ્યાનમાં લો, આવડો આ કણ ધ્યાનમાં લીધો. તો એને અત્યારે X અક્ષ સાથે જે ખૂણો બનાવ્યો છે, આ કણે ભ્રમણાક્ષથી કણને જોડી દીધું
ભ્રમણાક્ષથી કણને જોડી દીધું અને કોઈ સંદર્ભ રેખા તરીકે એક્સ અક્ષ લઈ લઈએ તો એ જે ખૂણો છે એને આપણે θ1 કહીએ. એટલે આ θ1 શું થયું ખબર તેનું? પ્રારંભિક કોણીય સ્થાન થયું. પ્રારંભિક કોણીય સ્થાન થયું. એક્સ અક્ષને સાપેક્ષે કોણીય સ્થાન આપણે નક્કી કર્યું. પણ થોડા સમયમાં શું થશે ખબર છે? આ જે પદાર્થ છે ને થોડા સમયમાં ભ્રમણ કરીને થોડો આગળ વયો ગયો હશે. એટલે એ પદાર્થ શું આમ અહીંયા આગળ પહોંચ્યો એવું વિચારી શકીએ મિત્રો? જુઓ તો આ બોટલ આપણે અહીંયા પહોંચી એવું કહી શકાય થોડા સમયમાં? હા સર. હા સર. તો હવે ઓલો જે આપણે કણ જે ધ્યાનમાં લીધો હતો ને એ પહેલા પી પર બિંદુ પી પર હતો અને હવે એ કણ ક્યાં પહોંચી જશે? પી ડેશ પર પહોંચી જશે. હા કે ના? હા. હા સર. હવે છે ને એને આપણે આ સંદર્ભ બિંદુ એટલે કે ભ્રમણાક્ષથી જોડી દઈએ પી ડેશ બિંદુને. તો હવે એનો જે ખૂણો છે ને એક્સ અક્ષ સાથેનો, હવે એનો એક્સ અક્ષ સાથેનો જે ખૂણો છે θ2 બનશે. બરાબર છે? એટલે આ θ2 શું થયું? તો આપણા માટે અંતિમ કોણીય કોણીય સ્થાન. સ્થાન. કોણીય સ્થાન. પણ આ જે થયું આટલું આટલું શું થયું કહેવાય? આટલું આટલું શું થયું કહેવાય? θ2 minus એમ નહીં, એ તો બરાબર θ2 એ બરાબર મેથેમેટિકલી બરાબર પણ આ થયું શું કહેવાય? એનું આ પદાર્થનું શું થયું કહેવાય? કોણીય સ્થાનાંતર. હા, તો એ કોણીય સ્થાનાંતર થયું કહેવાય. ચલો એને આપણે ટેમ્પરરી એક્સ ધારી લઈએ. તો એને ટેમ્પરરી એક્સ ધારીએ કોણીય સ્થાનાંતરને. પણ એ આપણને ખ્યાલ આવી ગયો કે એક્સ બરાબર મારે ખરેખર શું લખવું પડશે? θ2 minus θ2 θ1. minus θ1. તો હવે તમને ખબર પડી આ ડેલ્ટા થીટા લખવા પાછળનું પ્રયોજન શું છે? હા સર. આ કોણીય સ્થાનાંતરને ડેલ્ટા થીટા લખવા પાછળનું પ્રયોજન શું છે ખબર પડી તમને? હા સર, એટલે આમાં તો સર એમને ડાયરેક્ટ એક્સ અક્ષથી લીધું છે એટલે ને? એટલે આમાં છે ને પ્રારંભિક કોણીય સ્થાન અને અંતિમ કોણીય સ્થાન નથી. મેં તમને વધારે સચોટ સમજ પડે કે આમાં ડેલ્ટા શબ્દ શા માટે આવ્યો એટલા માટે મેં તમને પ્રારંભિક કોણીય સ્થાન પણ સમજાવ્યું. ઓકે? હા સર. ઓકે. પણ એ તો કન્ફર્મડ છે કે જ્યારે દ્રઢ વસ્તુ ચાક ગતિ કરતી હોય ત્યારે બધા જ કણો વર્તુળ ગતિ કરે અને અમુક સૂક્ષ્મ સમયગાળા માટે વિચારીએ તો એ જો ખૂણો કપાય એને જ કણનું, એને આમ તો કણનું પણ માત્ર કણનું નહીં સમગ્ર પદાર્થનું પણ ચાલે. અત્યારે હું એવું બોલું છું કે અત્યારે આપણે એક કણની વાત કરીએ છીએ એટલે કણનું કોણીય સ્થાનાંતર, પણ હું એવું કહું છું કે કણનું નહીં આખા પદાર્થનું જ ગણાશે. પૂછો ક્યું? કારણ કે જ્યારે દ્રઢ પદાર્થ ચાક ગતિ કરતો હશે તો તમે વિચાર કરો કોઈ એક કણ 30 ડિગ્રી જેટલું કોણીય સ્થાનાંતર અનુભવે છે તો સાચું કહો તો દ્રઢ પદાર્થ છે, એમાં કણો વચ્ચેના સાપેક્ષ સ્થાન બદલાઈ જ ના શકે. એટલે કોઈ એક કણ જો 30 ડિગ્રી જેટલું રોટેશન કરે તો બીજા બધા કણે જખ મારીને 30 ડિગ્રી કરવું પડે. કરવું જ પડે. જો એક કણ સમગ્ર વર્તુળ પૂરું કરશે તો જખ મારીને બધા જ કણોએ પૂરું કરવું જ પડશે. બધા કરે. એટલે ભલે આપણે કોણીય સ્થાનાંતર સમજવા માટે એક કણને ધ્યાનમાં લીધો છે અને એક કણનું કોણીય સ્થાનાંતર વિચાર્યું છે, પણ આપણને ખબર છે કે આ કોણીય સ્થાનાંતર માત્ર એક કણનું નહીં પરંતુ સમગ્ર તંત્રનું. પદાર્થનું છે. ઇઝ ધેટ ક્લિયર? શું કામ? હા સર. કારણ કે દ્રઢ પદાર્થના બધા જ કણો સરખા સમયમાં સરખું જ કોણીય સ્થાનાંતર કરતા હોય એટલે કોઈ એક કણનું કોણીય સ્થાનાંતર નક્કી કરી નાખીએ તો એ સમગ્ર દ્રઢ વસ્તુનું જ કોણીય સ્થાનાંતર છે એવું માની શકાય. તો આ કોણીય સ્થાનાંતરનો કન્સેપ્ટ સમજમાં આવી ગયો મિત્રો? હા સર. ચલો હવે ઝડપ તો ખબર પડી જશે. કોણીય ઝડપ તો આપણને ખ્યાલ આવી જ જશે કે ભાઈ કોણીય સ્થાનાંતર આપણને મળી ગયું. ધારો કે ડેલ્ટા ટી સમયગાળામાં આપણે દેખ્યું કે આપણો જે કણ છે એ ડેલ્ટા થીટા જેટલું કોણીય સ્થાનાંતર અનુભવે છે. તો મિત્રો કોણીય ઝડપ કઈ રીતે મળે? તો જો ભાઈ આ કોણીય સ્થાનાંતરને સમય વડે ભાગી નાખીએ તો સરેરાશ કોણીય ઝડપ મળશે. તો આ જે મળશે સરેરાશ કોણીય ઝડપ મળશે. પણ તમને ખબર છે મિત્રો આપણને સરેરાશમાં મજા જ નહીં આવતી જીવનમાં, તો શું કરીશું? લિમિટ ડેલ્ટા ટેન્ડન્સ ટુ 0. હા, તો તત્કાલીન કોણીય ઝડપ તમારે શોધવી હોય તો મિત્રો હવે તમને ખ્યાલ આવ્યો આપણે જે ભૂતકાળમાં જે આપણે થોડીક મગજમાં થોડું પ્રેશર લીધું હતું ને, આપણે થોડું માઇન્ડમાં પ્રેશર લીધું કહેવાય આને,
કારણ કે આળું આ લિમિટ બિમિટ શું છે એ ખબર જ નહોતી આપણને ભૂતકાળમાં. એટલે એ પ્રેશર જે તમે તે વખતે માઇન્ડમાં લીધું એ તમને અત્યારે કામ આવે જો, અને ભવિષ્યમાં કામ આવતું રહેશે. તો સમય ખૂબ જ નાનો લઈ લઈએ તો હવે જે મળશે તેને તત્કાલીન કોણીય ઝડપ ઓમેગો કહેવાય. ઓમેગા એને બોલાય. અને તમને એ પણ ખબર છે કે આના બરાબર શું લખાય મિત્ર? ડેલ્ટા ડી થીટા d upon dt. theta upon dt. થીટા બાય dt. ચલો તો આ આપણને શું મળી ગયું મિત્રો? કોનું સૂત્ર મળી ગયું? સર તત્કાલીન કોણીય ઝડપ. સર એક મિનિટ મને જરા એક ટોપિક કમ્પ્લીટ કરી દેવો તો પછી તમને ક્વેશ્ચન પૂછો. તો આ આપણને શેનું સૂત્ર મળી ગયું મિત્રો? તત્કાલીન કોણીય હા, ઝડપ. એટલે ખાલી કોણીય ઝડપ બોલીએ તો પણ ચાલે, કારણ કે કશું ના લખ્યું એટલે ઓટોમેટિકલી તત્કાલીન જ થાય. જેમ કે પાવર તો એ તત્કાલીન પાવર જ હોય, જેમ કે ઝડપ તો એ તત્કાલીન ઝડપ જ હોય. કોણીય ઝડપ એટલે તત્કાલીન કોણીય ઝડપ. ચલો આનો એકમ શું હશે? ચલો આનો એકમ શું હોવો જોઈએ? અંશમાં ખૂણો છે, છેદમાં રેડિયન પ્રતિ રેડિયન પ્રતિ સેકન્ડ. રેડિયન પ્રતિ સેકન્ડ. ઘણીવાર છે ને રોટેશન પ્રતિ સેકન્ડ પણ લખાય છે. પરિભ્રમણ. હા, પરિભ્રમણ પ્રતિ સેકન્ડ. અને ઘણીવાર એ રોટેશન વ્યવહારમાં રોટેશન પ્રતિ મિનિટ વારંવાર યુઝ થાય છે. શું તમે જાણો છો આરપીએમ શબ્દ તમે વારંવાર સાંભળ્યો હશે? હા સર. એટલે it is a RPM is nothing but rotation per minute. તમે વ્યવહારમાં જે વ્હીકલ ફરતું હોય ને, ઘણા મોટર વગેરેમાં છે ને આરપીએમ લખેલા હોય છે. મોટર તમે પાણી ચલાવવાની મોટર જે ભ્રમણ કરતી હોય ને, મોટર પંખાની પણ અંદર મોટર હોય તો એમાં મોટરમાં હંમેશા આરપીએમ લખેલા જ હોય. તમે એટલે સર વધુ આરપીએમ હોય તો વધારે સારું વ્હીકલ છે. વધારે આરપીએમ હોય તો એનો મતલબ કે વધારે ફાસ્ટ ભ્રમણ કરે છે. ભ્રમણનો દર ફાસ્ટ છે વધારે. રોટેશન પર મિનિટ, સપોઝ કે રોટેશન પર મિનિટ 50 હોય તો 1 મિનિટમાં 50 રોટેશન કરે. રોટેશન પર મિનિટ 100 હોય તો 1 મિનિટમાં 100 રોટેશન કરશે. સીધી સી બાત है. ઇઝ ધેટ ક્લિયર? હા clear. Yes, sir. એટલે પણ મિત્રો આમાં એવું છે કે ફિઝિક્સની અંદર આ આરપીએમ એકમ આપ્યો છે ને ત્યારે દાખલા નહીં તો એને છે ને કન્વર્ટ કરવું પડે. ફિઝિક્સની અંદર રોટેશન પર મિનિટમાં આપ્યું હોય ને તો એને રેડિયન પર સેકન્ડમાં કન્વર્ટ કરવાનું. હવે 1 રોટેશન એટલે 1 ભ્રમણ. 1 ભ્રમણ એટલે કેટલા રેડિયન થાય? 2 તો રોટેશન પર મિનિટ આપ્યું હોય ને તો અંશમાં રોટેશનનું 2π રેડિયન થઈ જાય અને છેદમાં મિનિટનું શું થાય? 60 સેકન્ડ. એટલે એના છે ને હંમેશા Pi by રોટેશન pi પર by મિનિટને 30. હા, રોટેશન પર મિનિટને છે ને રેડિયન પર સેકન્ડમાં કન્વર્ટ કરી અને પછી દાખલો ગણવાનો. ઓકે? Yes, sir. સર હવે હું પૂછું? હા, પૂછો. હા, સર આજે તમે ઝડપ કીધું તો એકચ્યુઅલી સર વેગ ના થાય કે પછી બંને સેમ છે? કોણીય વેગ નો ક્વેશ્ચન આના પછીનો છે. તો સર આમાં તો સ્થાનાંતર આવ્યું એટલે લેટ મી મને કહો. હા, વાત સાચી તમારી, પણ મને કહો ઝડપ અને વેગ વચ્ચે મુખ્ય ભેદ શું છે? એમાં અંતર ભાગ્યા સમય છે, આ સ્થાનાંતર ના ભાગ્યા સમય. ઓકે એની સિવાય ઝીરો ના હોય ને વેગ 0 પ્લસ ના, ગમે તે હોય શકે. એ બધી તો આગળ પાછળની વાતો છે, પણ મેઇન વસ્તુ શું છે? ઝડપ એક કેવી ભૌતિક રાશિ છે? અદિશ. અદિશ. અને વેગ એ સદિશ. સદિશ. જો રેખીય ગતિમાં અંતર અને સ્થાનાંતર અલગ છે, રેખીય ગતિમાં અંતર સ્થાનાંતર અલગ છે, પણ ચાક ગતિમાં કોણીય સ્થાનાંતર અને કોણીય અંતર એવી કોઈ ભૌતિક રાશિ જ નથી. કોણીય અંતર એવી કોઈ ભૌતિક રાશિ જ નથી. ચાક ગતિમાં માત્ર કોણીય સ્થાનાંતર જ ભૌતિક રાશિ છે. એટલે કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય કરો તો તમને કોણીય ઝડપ મળે. તો ક્વેશ્ચન એવો થાય કે સાહેબ કોણીય વેગ ના મળે, કારણ કે સ્થાનાંતર શબ્દ વાપર્યો તો પછી જૂના પ્રમાણે તો રેખીય ગતિમાં તો સ્થાનાંતર ભાગ્યા સમય તો આપણે વેગ બોલતા હતા. તો પછી કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય હમણાં તો તમે કહેતા હતા કે કોણીય વેગ કહેવું જોઈએ. ના કહી શકાય. શું કામ ના કહી શકાય? કારણ કે હજી આપણે માત્ર મૂલ્ય વિચારીએ છીએ, હજી એને દિશા સાંકળી નથી. ઓકે સર. નથી. એટલા માટે આ કોણીય ઝડપ છે, પણ જો આ કોણીય ઝડપ સાથે દિશા સાંકળી દઈએ તો પછી એ શું બની જશે? કોણીય વેગ. ઓકે કોણીય સર. વેગ બની જશે. તો ચાક ગતિની અંદર પહેલી વાત, ચાક ગતિમાં કોણીય અંતર અને કોણીય સ્થાનાંતર એવું કશું હોતું નથી, માત્ર કોણીય સ્થાનાંતર જ હોય છે. એટલે કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય કરો તો તમને કોણીય ઝડપ મળે અને એની સાથે દિશા સાંકળી દો તો પછી એ કોણીય વેગ બની જશે. ઇઝ ધેટ ક્લિયર? હા સર. સર હા, બોલો.
સર આ ચાક ગતિ છે એને સર નિયમિત વર્તુળોમાં ગતિ પણ કહેવાય? ના જ કહેવાય ને. નિયમિત વર્તુળમય તો ગતિ, સર કારણ કે નિયમિત વર્તુળમય ગતિમાં કેવું હોય, નિયમિત વર્તુળમય ગતિમાં એવું હોય કે એમાં પહેલી વાર વર્તુળ ગતિ શબ્દ જ ના આવે. કારણ કે વર્તુળ ગતિમાં શું હોય કે કોઈ કણ કોઈ નિશ્ચિત બિંદુને અનુલક્ષીને વર્તુળ ગતિ કરતો હોય. ત્યારે ચાક ગતિમાં તો આખા પદાર્થના બધા જ કણો કોઈ ભ્રમણાક્ષને અનુલક્ષીને ગતિ કરે છે. એટલે એવો શબ્દ કે જે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી આપણે, એવું કહેવાય કે જ્યારે પદાર્થ ચાક ગતિ કરતો હોય ત્યારે બધા જ કણ વર્તુળ ગતિ કરતા હોય. હવે એ વર્તુળ ગતિ નિયમિત છે કે નહીં, પણ પદાર્થ જ્યારે ચાક ગતિ કરતો હોય ત્યારે કણો વર્તુળ ગતિ કરે છે. હવે પંખો ફરે છે તો પંખો જ્યારે એક ધારી સ્પીડથી ફરતો હોય, પંખો જ્યારે એક ધારી સ્પીડથી ફરતો હોય ત્યારે એના બધા જ કણો નિયમિત વર્તુળની ગતિ કરે છે એવું કહેવાય. પણ પંખાની સ્પીડ બદલાતી હોય તો જ્યારે પંખો આપણે ચાલુ કરીએ તો થોડા સમય માટે બધા જ કણોનો પ્રારંભિક વેગ કોણીય વેગ 0 હશે અને પછી અમુક મહત્તમ કોણીય વેગ પ્રાપ્ત કરશે. તો એ સમયગાળામાં ચાક ગતિ કરતી પદાર્થનો કોણીય વેગ વધતો જતો હોય અને આવા સંજોગોમાં કણ નિયમિત વર્તુળની ગતિ નહીં કરે, કણની ઝડપ વધતી જતી હોય ભ્રમણા માર્ગમાં. એટલે વર્તુળ ગતિ આખી અલગ વસ્તુ છે, ચાક ગતિ અલગ વસ્તુ છે. એવું કહેવાય કે જ્યારે પદાર્થ ચાક ગતિ કરતો હોય ત્યારે બધા જ કણો વર્તુળ ગતિ કરતા હોય. હવે એ કદાચ વર્તુળ ગતિ નિયમિત હોઈ પણ શકે અને ના પણ હોઈ શકે. એક ધારી કોણીય ઝડપ હોય, જેમ કે પંખો 2 ની સ્પીડ પર ચાલે રાખે છે, ત્યારે પંખો એકદમ 2 ની સ્પીડ પર જ ચાલે છે. તો એવા સંજોગોમાં એક પંખાના બધા જ કણો નિયમિત વર્તુળમય ગતિ કરે છે એવું કહી શકાય. પણ પંખાની ગતિ કેવી કહેવાય? પંખાની ગતિ તો કેવી કહેવાય? નિયમિત. અલા, પંખાની ગતિ તો ચાક ગતિ જ ચાક કહેવાય. ગતિ. ચાક ગતિ. ચાક ગતિ, પંખાના બધા કણો કેવી ગતિ કરે છે એવું કહી શકાય? વર્તુળાકાર ગતિ. વર્તુળ ગતિ. વર્તુળ. ઇઝ ધેટ ક્લિયર? સર મિક્સરની બ્લેડ પણ એ જ આવશે? અને મિક્સરની બ્લેડની વાત, ભ્રમણ કરતી કોઈ પણ વસ્તુ હોય, એ પછી ચાકડો હોય, કુંભારનો ચાકડો હોય કે પંખો હોય, પવનચક્કી હોય કે પૃથ્વી પોતાની ધરીની આસપાસ ભ્રમણ કરે છે, તો એ બધા ચાક ગતિના જ એક્ઝામ્પલ છે. મિક્સરની બ્લેડ જ્યારે ભ્રમણ કરતી હોય ત્યારે એ પણ ચાક ગતિ જ કહેવાય. વલોણાથી તમે છાશ બનાવતા હો તો એ વલોણાની ગતિ પણ ચાક ગતિ જ કહેવાય. જ્યાં જ્યાં ભ્રમણ થાય ત્યાં બધું ચાક ગતિ કહેવાય. ઓકે, ગ્રેટ સર. તો મિત્રો હવે કોણીય વેગની વાત કરીએ. જો બોક્સની અંદર એક વાક્ય લખ્યું છે કે દઢ પદાર્થમાં કણો વચ્ચેના સાપેક્ષ અંતરો અફર રહેતા હોવાથી ચાક ગતિ દરમિયાન બધા જ કણો સરખા સમયમાં સરખું કોણીય સ્થાનાંતર અનુભવે છે. એટલે એક કણ માટે તમે જે કોણીય ઝડપ કે કોણીય સ્થાનાંતર વ્યાખ્યાયિત કર્યું એક કણ માટે, એ માત્ર એક કણ માટે નથી પરંતુ સમગ્ર તંત્ર માટે. તંત્ર માટે છે. અને હવે ઓલી દિશા નક્કી કરી નાખીએ. ચલો હવે ભ્રમણ, જો એક જ 2 જ મિનિટની વાર છે મિત્રો, ખાલી 2 જ મિનિટ સાંભળો બધા મારી વાત. ડોન્ટ ગો એનીવેર, ઓનલી 2 મિનિટ્સ. હવે કોણીય વેગ કોને કહેવાય? તો મિત્રો કોણીય ઝડપ સાથે જો દિશા સાંકળવામાં આવે તો તેને કોણીય વેગ કહેવાય. તો હવે ક્વેશ્ચન એવો થાય કે ભાઈ ચલો એ તો ખ્યાલ આવી ગયો કે ભાઈ કોણીય ઝડપ અદિશ હોય અને દિશા સાંકળીએ તો એ સદિશ બની જાય એટલે કોણીય વેગ બની જાય. પણ કઈ દિશા સાંકળવી? તો વળી પાછું એ કોણીય વેગની દિશા નક્કી કરવા માટે વળી પાછો કયો નિયમ વાપરીશું? જમણા હાથના સ્ક્રૂનો નિયમ. જમણા હાથનો સ્ક્રૂનો નિયમ. અને નિયમ બહુ સરળ છે. પદાર્થ જે રીતે ભ્રમણ કરતો હોય એ રીતે તમારે સ્ક્રૂને ફેરવવાનો. પદાર્થ જે રીતે ભ્રમણ કરતો હોય એ રીતે સ્ક્રૂને ફેરવવાનો. તો સ્ક્રૂ જે દિશામાં આગળ વધશે એ દિશા જ કોણીય વેગની દિશા ગણાશે. જેમ કે અત્યારે ક્વેશ્ચન નંબર 12 તમે દેખો. ક્વેશ્ચન નંબર 12 દેખાય છે તમને મિત્રો? એમાં જો પદાર્થ આ રીતે ભ્રમણ કરી રહ્યો છે, હા કે ના? હા. તો સ્ક્રૂ ને, અને સ્ક્રૂ ના હોય તો તમારો પંજો પણ ચાલશે, આંગળીઓ. તો આંગળીઓને ફેરવો તો એ રીતે જે પ્રમાણે પદાર્થ ભ્રમણ કરી રહ્યો છે એ પ્રમાણે તમારી આંગળીઓને ફેરવો તો અંગૂઠો ઉપરની દિશામાં. ઉપરની તરફ. ઝેડ. તો પછી એવું કહી શકાય કે આ કેસમાં, આ કિસ્સામાં કોણીય વેગની દિશા કે કેપ. ઇઝ ઇક્વલ્સ ટુ કે કેપ અથવા ઝેડ દિશા. શું મિત્રો આ સમજમાં આવ્યું તમને? હા. હા સર. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ સર.
યસ સર. એક્ઝામ્પલ આમાં એક બીજું એક્ઝામ્પલ આપ્યું છે, એમાં પણ ભ્રમણ આમ જ થાય છે, ભ્રમણ આમ થઈ રહ્યું છે. તો આંગળીઓ આમાં એવું લખેલું છે શું કહો છો? સર સર આમાં લખેલું છે કે રૈવાજિક રીતે કોણીય વેગની દિશા જમણા સ્ક્રૂથી નક્કી એટલે કરી રિવાજ મુજબ, રૈવાજિકનો મતલબ શું થયો? સર બીજી કોઈ રીતથી શોધી શકાય? ના અલા, રૈવાજિકનો મતલબ રિવાજ મુજબ. એટલે એ લોકોએ રિવાજ પાડ્યો હશે, રૂલ, એટલે એઝ અ રૂલ ઇંગ્લિશમાં કહીએ તો એઝ અ રૂલ. એટલે સાયન્ટિસ્ટોએ જ્યારે ફિઝિક્સ બનાવ્યું હશે ત્યારે આ રૂલ ગાઈડલાઈન બહાર પાડી હોય. ઓકે, હા ઓકે. એટલે એ નિયમ, સાદી ભાષામાં સિમ્પલ શબ્દમાં એવું કહી શકાય કે નિયમ અનુસાર. રિવાજિક રીતનો મતલબ નિયમ અનુસાર. ઓકે, યસ સર. તો જમણા હાથના સ્ક્રૂને આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ભ્રમણાક્ષને સમાંતર ગોઠવવાનો અને પદાર્થ જે રીતે ભ્રમણ કરતો હોય એ રીતે સ્ક્રૂને ભ્રમણ કરાવવાનો. સ્ક્રૂ જે દિશામાં આગળ વધે એ દિશામાં જ ઓમેગાની દિશા થઈ. ઇઝ ઇટ ઓકે ફ્રેન્ડ્સ? હા સર. યસ સર. તો ફ્રેન્ડ્સ, આજનો સેશન ખૂબ જ મહત્વનો કહી શકાય. ચાક ગતિના એકદમ બેઝિક કન્સેપ્ટ આપણે ભણ્યા. આવતા લેક્ચરમાં કોણીય પ્રવેગ અને થોડી વાતો આપણે આગળ કરીશું. કોણીય પ્રવેગ શું છે અને એની સાથે વેગ કઈ રીતે સંકળાય, ઘણી બધી વાતો કરવાની છે મિત્રો. ખૂબ જ આ ચેપ્ટરમાં મહેરબાની કરીને એક પણ લેક્ચર સ્કીપ ના કરશો, કારણ કે 12મા ધોરણ માટે પણ મહત્વનું છે અને ચેપ્ટર આખે આખું સિક્વન્સમાં છે, એક ટોપિક ઉપર બીજો, બીજા ઉપર ત્રીજો. એટલે ડોન્ટ મિસ ધ લેક્ચર. અને લેક્ચરમાં છે ને એવું નહીં કરવાનું કે આ જો વ્રજ કમબખત આવ્યો છે પણ લેક્ચર નથી ભર્યો, એને નામ લખ્યું જ ખાલી એટેન્ડન્સ પૂરવા માટે આવ્યો છે, પણ એવું ના કરવું, એ તમને જ નુકસાન થશે. તો મિત્રો, આજનો સેશન અહીંયા આગળ ફિનિશ કરી રહ્યા છીએ મિત્રો. વળી પાછા આપણે મળીશું ગુરુવારે એઝ પર ધ સ્કેડ્યુલ્ડ. સર ગુરુવારે JEE કે પછી આ? આપણે રવિવારે અને સોમવારે જેડ બંને લેક્ચર હશે અને મંગળ ગુરુ શનિ આપણે રેગ્યુલર લેક્ચર હશે. ઓકે સર. સર એટલે 2 દિવસ JEE ના હશે હવે. હવેથી 2 દિવસ JEE ના અને 1 દિવસ 3 દિવસ બોર્ડના લેક્ચર. ઓકે, ઓકે સર. તો આજનો સેશન અહીંયા આગળ ફિનિશ કરી રહ્યા છીએ ફ્રેન્ડ્સ. થેન્ક યુ. સર કાલે તો JEE નીટની એક્ઝામ નહીં ને? ના, કાલે કોઈ એક્ઝામ નથી. બાય સર. બાય 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 સર. બાય.